તો અમે 4 જણા જઈએ તારે દર્શન કરવા માટે. 50 કોમેન્ટ આવી જાય કે પિયાને એક્ટિવા શીખવાડો, પિયાને એક્ટિવા શીખવાડો, તો તને એક્ટિવા શીખવાડી દઈશ. બોલ. હે મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજ સવારમાં તૈયાર થઈ ગયો અને આજ તો હું બ્રશ કરીને રેડી થઈ ગયો હું. નહીં ધોઈને પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો હા. તો આજનો આપણું કંપનીનો આઉટફિટ મતલબ આ કપડાં પહેરી જવાનું આજ, કેમ કે શનિવાર ફોર્મલ જઈએ તો અમારે પહેરવાય પહેરી જવાય. તો સવારમાં મારા નાસ્તામાં શું હોય તમને દેખાડો. તો રોટલી ચા ટિફિને બની ગયું હોય તો ફટાફટ રોટલી ચા ખાઈ લઈએ પછી નીકળીએ નોકરી જવા માટે. જવાનું કામ થઈ ગયો હોય અને હવે જઈએ ઘરે. તો કે વચમાં હું બ્લોગ ઉતારી હતો તો ચલો હવે વિદાય લઈએ. લાગી છે તો પકોડી ખાવા ઉભા રહે. બહુચરમાન મંદિરે જવા, બહુચરમાનું મંદિર અને પકોડીની લારી છે. તો પકોડી ખાઈ પછી જઈએ. એક તીખી બનાવજો ને એક મોરી હો. તો તીખી મોરી ખાઈએ, અલગ અલગ કોણી વાળી પકોડી ખાઈ લઈએ. કેમ કે ફાઇનલી મિત્રો પકોડી ખાઈ લીધી હા. અને આ લારીએ કોને કોને પકોડી ખાધેલી કોમેન્ટ કરજો. બહુચરમાન મંદિર સામું હા. તો બહુચરમાન મંદિર અને અહીંયા પકોડી ખાધી હા. તો પકોડી તો સારી બનાવી હા. હવે જઈએ બીપોના જેવો શાકન જેવો ગલ્લે મસાલો ખાવા. તો હવે જઈએ ઘરે. મિત્રો નોકરી ઘરે આવી ગયો હોય, માથું ચડી ગયું ને અત્યારે ફોન આવ્યો તો એના દેખે થોડું માથું ચડી ગયું હોય. તો ચા પીવો પડશે. તો ચા મૂકેલો હા અને મારી મમ્મી આવી જઈ કશો વાંધો નહીં. તો ચા હા તો કરેલા ને સાથે વહેલું વહેલું બનાવી દીધેલું હા. ના એક જ રાખ્યું મારા હાથા. કશો વાંધો નહીં. તો ચા ને નાસ્તો કરી લઈએ થોડો, કેમ કે ભૂખ લાગી એટલા માટે. કોને મારી નાખીશ? હા બાર મંદિર જતો તું? રુદા જતો બાર મંદિર? ઘરે આવતો રહેતો? તો વીરુ અમારે બાર મંદિર ગયો. તો એટલે દેવા નાઇટી ચાઈને લાવ્યો અહીં? હા કલર સારો લે. તો જો તમે ભણાવવા દેવને નેહા તો જતો નહીં. તું શીમાં ભણી? ફોનમાં ગેમમાં ભણી બધી? શું ભણી દેવા આમ દેખાડજે. શું લખ્યું હા? ચંદ્રકાંત દોર્યો શું? તો ચંદ્રકાંત તારું મોટું સેમસંગ દોર્યું છે એને. સેમસંગ? હોવ સેમસંગ ચડી જાય. નેચો આઈકન ઉપર શું કરી તું? નેચો આવતો રે ઉપર શું કામ ચડ્યો તું? હા નેચો ઉતાર. નહીં ઉતરી શકતો? ઉપર શું કામ ચડ્યો હતો? તો જો એકલો ચડી ગયો. નેચો તો ઉપર આ વિડીયો જો બોલ પેલા કેમ ચડ્યો હતો? નેહાર જોતો તું આજ તો ચડી ગયો બોલો એમ પૂછ્યા કેમ ચડી ગયો તો ઉપર એમ કે છે તને કહું હું. હા તો મિત્રો અમે જઈએ ગોગામાના ત્યાં દર્શન કરવા માટે. હાથ પડી એટલા માટે. તો આજ થોડું મોડું થઈ ગયું નોકરી આવવા. અને મારા અંગત કોણ કોને તમને દેખાડું. તો વીરુ હાય કે વીરુ? તો રુદ્ર હાય કે રુદ્ર? તો તો અમે 4 જણા જઈએ તારે દર્શન કરવા માટે. અને મોસમ તમને દેખાડતો જેટલું મસ્ત થાય તો જો. તો આગળ પાટો ગાડી આવે મોસમ જેટલું મસ્ત ન જોઈ શકો તમે. તો વાતાવરણ સારું થાય તો તમને ત્યાં જઈને દેખાડું વાતાવરણ કેવું, દર્શન કરીએ. તો ફાઇનલી પહોંચી જાય મેં ગોગા મહારાજના મંદિરે. અને બાકી વાતાવરણ તમે જોઈ શકો તો મંદિરે આવી જાય. હા ઘડીક ઉભા રહીએ પિયન તો જાય. તો હવે વીરુના એક ઘડીક રમશે. ઉતરી જા વીરુ. તો અરે પિયા તો પિયન તો જાય નહીં. તો બાકી કૂતરા જોઈ શકો તમે જેટલા બધા. શું જોઈએ? હું તો બોલાવું છું ને તને. તું મને નહીં બોલાવતું. હું તો બોલાવું બકા. હું તો બોલાવું. હું તો પેલા બે જો. હે વીરુ આ એમાં વાત કહું તો આ કણ જો તો વાતાવરણ કેટલું મસ્ત થાય. હા હા મસ્ત છે વીરુ. તું તાર મમ્મી રેસ લગાવ કોની તો શું કેવું? તાર મમ્મી હતી જાય વીરુ. તો રુદ્ર પડે એટલું તો પડી. તો રુદ્ર જોઈ શકો છો રમા હે કણે. તો બાકી વાતાવરણની વાત કરીએ તો પ્યાચું મસ્ત લીલું લીલું નહીં થયું? હા પેલા આવ્યા હતા તાન તો કેવું હતું? તો અમે આજ આયા હા ખાસા બધા દિવસ પછી આયા ગોગ મહારાજના મંદિરે. તો જો હું તો અહીં ઊભી અને વીરુ રુદ્ર અને પપ્પાને 3 જણા ત્યાં જતા રહ્યા.
અને વીરુ ને રુદ્ર તો આઈકન આવે ને એટલે ઘર કરતા આઈકન જાણે એમનો સ્વર્ગ હોય ને એ રીતના રમ જ કરો. મંદિર એક સ્વર્ગ જ કહેવાય પણ તો એ બે જણા રમ જ કરો. બે જણા જેવું રમો જેમ જાણી નેહાળમાં રમતા ને અને પા બે જણા નિશાળિયા બની ગયા. રુદ્ર નેહાર નહીં જતો, પાછો આવતો રહેતો. વીરુ ક્યાં હતો? વીરુ તું ક્યાં જતો? બાર મંદિરમાં જતો. અને તાર મમ્મી તને મૂકવા આવી હતી? આવી હતી? ક્યાં મૂકવા આવી હતી? એવું હા? હું નથી મેકવા જૂઠું ના બોલીશ. તો કાલ ક્યાં જવાનું વીરુ? તો બિયા કાલ ક્યાં જવાનું? મોટેરા. હા મોટેરા. બે જો હા તાકા રમવા મંડી ગયા. વીરુ આપણે કાલ ક્યાં જવાનું હા? વીરુ તાર મામા ઘરે આવવાનું હા? તલાઈ જોવા જવું મોટું? ચલો હેડો તલાઈ જોવા લઈ જાઉં. હું અમને એક મસ્તન તલાઈ પાણી ભરેલું હોય નીકળ લઈ જઉં જોવા માટે. તો પિયા નિમને બેઠા ને અને તલાઈ મોટું દરિયા જેવું હોય તો એ બે જણાને લઈ જવું. તો ચલો જોવું પિયા બોલ તલાઈ. મકર હોય તો અંદર. હા મકર ને હોય તો કશું નહીં મગર સાચું કહું. જવું બોલ તાર જોવું એમ કે કઈ જગ્યાએ લઈ જાઉં તને. આ હામુરીએ તલાય મોટું દેજ મને તલાય હું દેખાડું. ચલો મારા સંગત. તો ચલો આમનું હું એક લઈ જાઉં હવે ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર. તો વીરો હા વીરો ચલો મોટું તલાય જોવા લઈ જાઉં. કોને કોને જોવા? આગળ ઊંચી કરો. જોવું ને તારા એને જોવું તો એને દેખાડીએ. શું તો પિયાને એક્ટિવા શીખવી તો કોમેન્ટ કરો. પિયાને એક્ટિવા જો કોમેન્ટ વધુ આવશે ને બહુ નહીં 50 કોમેન્ટ આવી જાય કે પિયાને એક્ટિવા શીખવાડો પિયાને એક્ટિવા શીખવાડો તો તને એક્ટિવા શીખવાડી દઈશ. બોલ હા સાચું કહી તો બોલતો ખરી કે કોમેન્ટ કરી નાખું બધા એમ. તમે બધા 50 ના બદલે હો કોમેન્ટ કરો અને એમ કહો કે શીખવા દે તો હું શીખી જાઉં. જો પિયાન હે તો આપણે ફાઇનલી પિયાન શીખવાડી દઈશું. અને લાયકું બહુ નહીં હોવા લાયકું કહી દે. 200 લાઈક. હા તો ડબલ કે એટલે તો થવાની એ નહીં. ડબલ કરો. તો આ ગોગા મહારાજની દયા હશે થઈ જશે બધું. તો હવે આમનું લઈ જાઉં. ચલો તમારે જવું હે ને? ચલો હા ચલો. બોલ્યો તું શું બોલ્યો? હું બેસી જાઉં? તું ચલાવી લઈશ? અને ભાઈ પાડીશ તો અમને તો પિયા આરો ચલાવી લેશે. બોલ જવું હોય બેસી જવું? બેસી જજે. આવડે તને આવડે હા? ભાઈ ચલાવવાનું ચાલુ કરજે. ચાલુ કરજે. હા ચાલુ કર. કાલ રાત્રે આનું રાત્રે ભાઈ સોમવારે વહેલું આવતું રહેવાનું. તલાવ જોવા જઈને કરે હા અને હું હેઠતી થઈ પણ હજુ આ શું કરવા જુઓ ગારો હુકાઈ ગયો પણ હેઠતા નહીં. ત્રણે એવા હા નમૂના. ત્રણે નમૂના હા ને તમે? અમે ત્રણે નમૂના જ છીએ. કહે બે જાગે ફટાફટ. મૂકીને નાહી જશું. બોલવાનું રુદ્ર બોલતો જ નહીં બુડા. તો અમાર રુદ્ર બોલતો નહીં કેમ કે રુદ્ર શર્માય હા. તો વીરુ તું શર્મા હે? હું તો નહીં શર્મા તો કહી દે. વીરુ ના શર્મા. તો ફાઇનલી મિત્રો હવે અમે જઈએ એક તલાઈ જોવા માટે જે પીએમ ને દેખાડું. દરિયા જેવું મોટું દેશ તલાઈ અમારા ગામમાં હ મતલબ સનિયાની સેમમાં આવેલું હ. તો અમને બધાને જોવા લેજો. તો પિયા આર યુ એક્સાઇટેડ? એક્સાઇટેડ આર યુ? તો વીરુ તો ફાઇનલી તૈયાર જોવા માટે. શું કહી? વીરુ બધું બોલતા શીખી જવાનો. તો હવે તલાઈ ટૂંક સમયમાં આવવાની તૈયારીમાં જ છે. તો અમને દેખાડું તો એ બધા મજા કરો કોક દાડો. તો ચલો તો આ રસ્તો લેજો. આ રસ્તો ઈકણ જ જાય. હવે તલા ફાઇનલી આવવાની તૈયારી જ છે. જઈએ ઘરે. તો અમારો પોપટ થઈ ગયો. પોપટ બધું કે આવું હોય તેવું હોય જવાનું આખું બંધ. પછી પાછા ઘરે તો બીજું તે તલા જોયું જોઈ લીધું તલાય. તો જો અમે જઈએ ઘરે. જવાનું હતું તલાઈ જોવા માટે પણ પોપટ થઈ ગયો. તો તમને તલાઈ દેખાડું જોવું હોય તમે બધાને? હા તો આરી જો તલાઈ. આરી તલાઈ જો. તો પિયા તો તલાઈ જોવું તારા ક્યાં? હા તો આરી તલાઈ ખાલી મસ્તી કરું. તલાઈ જોવા જવાનું હતું પણ હાથ પડી જાય ને તે એક નગરી ગાયું ને બધું બહુ હતું એટલે પછી અમે એક જ્યાં નહીં. તો બાકી તમને આટલા એક લઈને આવ્યા મજા આવી કે નહીં આવી વાતાવરણ જોઈને? હા તો વીરુ મજા આવી કે નહીં? તો વીરા બેલા વીરુ ચા પિયા તું આમાં 2 ટપ્પી પાડી. તું જેટલી ટપ્પી પાડીશ ને એટલા તને પૈસા આપવાના. બોલેટ લાવ પેલા મેં હું આપી દઈશ તમ તાર નક્કી જૂઠું નહીં. જો આમાં 2 ટપ્પી પાડવાની. 2 ટપ્પી પાડતા આવડે? બધા પેલા પાડતા ખબર 2 ટપ્પી? આમ 2 ટપ્પી પાડવાની.
ટેકરા નાખો આમ આલી હું શીખવાડું છું. વારા ઓમન તો- શીખવાડા હું જો કેવું શીખવાડા તો હું કોણ એવી જો જેટલી ટપ્પી પડે ને એટલા પૈસા તને આપી દેવાના બરોબર એ આ જો ના એક જ પડી લે ફીરે બે પાડવાની એવી જ એક પડી ને એવી બે આમ નહીં પાડતા એવી જે જો પિયા પાડે ને તો આપણે પિયાના આપશું એક ટપ્પીએ 100 રૂપિયા તું જેટલી ટપ્પી પાડી એટલી ટપ્પીના પૈસા તને આપી દેવાના બોલ તો વીરુ જો ये નાખ તું જેટલી ટપ્પી પાડી એટલા પૈસા હો નાખ હા તો બે ઈટારા માર્યા હટ આઈ જાય જુઠ્ઠી બે ઈટારા માર્યા હા હા તો તા મમ્મીએ ચા આવડ્યું તને તા મમ્મીએ તો હવે ઘરે જઈશું તો મજા આવી જઈ આજ વાતાવરણ સારું હતું તો નોકરીને થોડો મોડો આવ્યો તો એટલે પ્લાન તો હતો ફેમિલી લઈને જવાનો બહાર પણ નોકરીને થોડો મોડો આવ્યો હતો એટલા માટે તો બાકી જો રુદ્ર ટપ્પી પાડો ટપ્પી લે તો નાખતા પાડો ટપ્પી એ તને ભૂડી નહીં આવડતી છોકરાને શું શીખવાડીશ તું તો મજા આવી જાય આજ અને પાછળ જોઈ શકો તમે મંદિર દેખાય હા ઉગા મહારાજનું અને આમ ફરું તો આ તલાઈ જેવું દેખાય અને આમ ફરું તો પિયા દેખાય શું કહેવું સાચું ખોટું આમ ફરક કેમ દેખાય અને આપણે એક પ્રશ્ન પૂછીએ પિયા સાચું બોલવાનું દિલથી આમ ઊભી રહે તારે એક્ટિવા શીખવી બોલ શીખવાતા નહીં ખાલી ખાલી કે ના શીખવાડીશ તો હવે ઘરે જઈએ હાથનો ટાઈમ થઈ ગયો સુરત દાદા અસ્ત થઈ ગયા ને આમાં જો મંદિર ચેવું મસ્ત દેખાય અહીંથી આ એક્ટિવા આપણી ચેવી ખતરનાક લાગે આમ ઊભી રહેજે જોડે ખાલી આમ તો જબરજસ્ત ફોટો આવો બોલ અહીં જવા દઉં આવડે હા જવા દે આવડતી હોય તો રાહ દે બાપા નવી એક્ટિવ પતા ચીકી નાખે ને તું ખોટું હમણાં મોટાઈ ના છોકરા ઘોડે ફૂં કરી જા વીરુ તા મમ્મી છે બંધ કર નાખ ચાવી કાઢ લે બંધ કરીને ચાવી કાઢ લે ચાવી બસ આવડા નહીં આવડા નહીં પાસે લઈને બી આવી જાય ને વીરો ઓવા તો હવે ચલો પિયા ઘરે જઈએ તાણ કાઠી કરી મેં વિડીયો બંધ કરી નાખ્યો હતો ને તો પિયા એક્ટિવા ચલાવતી હતી ને એક્ટિવા પાડી હા તો શું કરવાનું હવે હા આ લીહેટા આઈકમ પડ્યા હા જો એકન જેલા લીહેટા પડ્યા હતા તો બધા લીહેટા પિયા પાડ નાખ્યા તો તે એક્ટિવા પાડીને હવે હમણાં કરવાનું પૈસા આપી દેજે બરોબર બકા તમામ મન તેના પૈસા આપવાના. હા પાણીમાં બે ટપ્પી થોડી પડી એક જ ટપ્પી પડી હા બે ત્રણ ટપ્પી પડે તો પૈસા ક્યાં કાપું તો રુદ્ર જો હવે ચલો હવે ઘરે જવાનું હા તો એનો મોટો ઢેખારો ત્યાં બોલ્યો તો લે મોટો ઢેખારો હા ક્યાં હા મચ્છર નહીં લે ભમરા હે બેહવાન કરો જલ્દી તો ભમરા આવી ગયા જો ઉડે હા દેખાતા નહીં વીરુ જલ્દી નાખી દે જલ્દી નાખી દે પછી જવાનું ચલો તો ચલો હવે ઘરે જઈએ હેડો ચલો બે ઘરે ખાલી કે તમને આ વસ્તુ બતાવું પેલું વસ્તુ બતાવું ત્યાં જોવા લઈ જાઉં તો કશું જોવા ના લઈ જાય ખાલી માતાજી મંદિરે દર્શન કરીને પાછા ઘરે જો ઘરે જ જવાનું હાથ પડી જાય એટલા માટે ઈકણ એવું હોય તલામાં કે હાજે ના જવાય એટલા માટે હમણાં હાથ જ હતી સવાર નથી તો હમણાં તો કે ભાઈ ક્યાડો રિટર્ન જવાનું હોય અને હવે પછી ગાડી પહોંચી પણ કહેવા ના જવાય હવે જઈએ ઘરે મારતા હવે ઘરે જઈને મળી જાય હવે ઘરે જઈને ખાઈ ભાઈ તો ફાઇનલી જ્યાં તા ફરવા એક ઘણી ઘરે આવી ગયા છે અને હવે ખાવાની તૈયારી થાય હા વીરુ શું લેવું હોય શું લેવું વીનો બબલ તો બબલ ક્યાં હા તે આપને બબલ તો વીરુને બબલ લેવું હોય અને હું તો થાકી જો કસમથી બસ ઉઠકારે અંદર ગરમ લાવી છે વાહ તો હજુ ખાવાનો તો ટાઈમ નહીં છે હજુ પિયા તૈયારી કરે વીરુને ખવડાવવાની તો વીરુને ખવડાવી દઈ પછી ખાઈએ આરામથી હું જઉં થોડો બાલપા તો વીરુને ખાલી લીટા કરવા માટે એને લેસન કરવું એવું કરીને અને આને શું કર્યું ખબર પિયા તો તને શરમ ના આવી છે મારી 10 રૂપિયાવાળી પિયા નાખીને આપી દીધી હું 10 રૂપિયા આપી દઈશ હવે કોઈ હા 10 રૂપિયા આપી દઈશ 10 રૂપિયા વાત કરા પૈસા આપવા નહીં પડે 10 રૂપિયા ખાલી લીટા કરવા માટે ધ્યાન લઈ લીધી ખાલી મસ્તી કરો પણ એને વીરુને ખબર નહીં લેસન આવડતું નહીં પણ લીટા બીટા કરતો એના નામ લખી જોઈ નાખશો હાલ્યા તને બધું આવડે હા તો અમારા વીરુને તો બધું આવડે હા એટલે આપણા ઘરે અવની આવી જઈ છે તો અવની શું કરી
રાતે પગે લાગો જે જે કરો છો જે જે કરો જો વીરુ જે જે કરજો વીરુ જો અવની તો નાઠી જે જે કર જો એ પાણી જો તો અવની તો રમતે ચડી જઈએ તો જો મિત્રો ઘણા દિવસે બધા ભાઈબંધો ભેગા થયા તો જોઈ શકો તમે અમારી બધી ટુકડી તો અમારા આવી રીતના બધા રાતે બ્યાહ તમારા કોઈ બ્યાહ આવે હજી એક નમૂનો હેડ્યો આવા તા જો તો આજે આના ગ્રુપની બાઇકમાં બેહાર લાયા અમે તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળશું આગલા વ્લોગમાં રાત થઈ જાય એડિટિંગ કરવું એટલા માટે મળશું આગલા વ્લોગમાં જય માતાજી બાય બાય